દર્શક મિત્રો, આપણે એસી સર્કિટ અને બ્રિજ સર્કિટ વિશેની થોડીક આપણે માહિતી આપશું. એ પહેલાં ભૌતિક વિજ્ઞાનની જે બે અગત્યની શાખા વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર સૌપ્રથમ અલગ અલગ વિકાસ પામતી હતી. એમાં ઈસવીસન 1819 અને 20ના ગાળામાં એક ડેનમાર્ક શાળાના નાના વિજ્ઞાન શિક્ષકે જે આપણે એનું સંશોધન જે ખૂબ ઉપયોગી નીવડ્યું કે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો બેઝિક પ્રશ્ન તરત આપણે બીજો ઉપસ્થિત થયો, જો વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહનું પણ નિર્માણ થતું હોવું જોઈએ. આ સંશોધન પછી તરત બધા જ વૈજ્ઞાનિકો આ પ્રયોગ તરફ શરૂઆત કરી. આ પ્રયોગ કરતામાં સૌપ્રથમ એમ્પિયર પણ હતો, પણ એમ્પિયરને આ પ્રયોગની અંદર સફળતા પ્રાપ્ત ન થવા માટેનું કારણ એ હતું કે એમ્પિયર જે છે એ સ્થિર વિદ્યુત પ્રવાહ સાથે એના પ્રયોગ સંકળાયેલા હતા. એવામાં 10 વર્ષ પછી ફેરેડે નામના વૈજ્ઞાનિકે પોતાના અનેક પ્રયોગ અને આ પ્રયોગ દરમિયાન આકસ્મિક એક નવા પ્રકારનું જે ત્રુટિ જે ઉદ્ભવી એને પોતાની ડાયરીમાં નોંધી અને ચુંબકત્વનું વિદ્યુતમાં પરિવર્તન કરવાનું સપનું સાકાર થયું અને વિદ્યુત ઉર્જાનો એક આપણે સ્ત્રોત ઉદ્ભવ થયો. ઈસવીસન 1831માં જે ફેરેડે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય અને જેને કારણે આપણે આજે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવાનું એક સપનું સાકાર કરી શક્યા. આપણે સૌપ્રથમ એસી અને ડીસી વોલ્ટેજ વચ્ચેનો આપણે ભેદ તમે સ્લાઇડમાં જોઈ શકશો. જે ડીસી સર્કિટની અંદર જે એક બેટરીનો યુઝ કરેલો છે, બેટરીની અંદર પોલારિટી એટલે પોઝિટિવ અને નેગેટિવ એ ગમે તે સમયે એ અચળ જ રહેવાની, જે બદલાવાની નથી. આપ ડેમોન્સ્ટ્રેશનની અંદર અથવા સ્લાઇડની અંદર જોઈ શકશો ઇલેક્ટ્રોન જે છે કોઈ એક જ દિશાની અંદર મૂવ કરી રહ્યા છે. બાજુની સ્લાઇડમાં તમે જોશો તો કે એસી જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરી રહ્યું છે. કોઈ પણ કોઇલ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર અચળ કોણીય ઝડપથી પરિભ્રમણ કરતી હોય ત્યારે એસી વોલ્ટેજનું આપણે ઉત્પાદન કરી શકશું. પણ આ ગૂંચળાના પરિભ્રમણ દરમિયાન અર્ધ ચક્ર દરમિયાન એક પૃષ્ઠ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જતું હશે. પરિભ્રમણ કરતા જે પૃષ્ઠ ઉત્તર ધ્રુવ તરફ જતું હશે ત્યાં લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત વિદ્યુત ચાલક બળ એવી જ દિશામાં ઉત્પન્ન થાય કે ચુંબકના ઉત્તર ધ્રુવ તરફનો આ ગૂંચળાનો છેડો ઉત્તર ધ્રુવ ધેટ મીન્સ એ સોર્સનો પોઝિટિવ ધ્રુવ તરીકે વર્તે. એની સાપેક્ષમાં જે બીજું પૃષ્ઠ એટલે કે સામેનું જે પૃષ્ઠ જે છે એ ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરતું હશે તો ત્યાં પણ લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત વિદ્યુત ચાલક બળ એવી જ દિશામાં ઉત્પન્ન થાય કે ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફનું ગૂંચળાનું પૃષ્ઠ દક્ષિણ ધ્રુવ તરીકે ધેટ મીન્સ એ ઋણ ધ્રુવ તરીકે વર્તું હશે. આપ એક પરિભ્રમણ દરમિયાન ગૂંચળાના એક પરિભ્રમણ દરમિયાન અર્ધ ચક્ર સુધી એક પૃષ્ઠ ઉત્તર ધ્રુવ તરફ અને બીજા અર્ધ ચક્ર સુધી આ જ પૃષ્ઠ એ દક્ષિણ ધ્રુવ તરફ જતું હોય માટે આપણે જ્યાં ઉદ્ગમ છે એ પોઈન્ટ આગળ બેટરીના પોઝિટિવ અને નેગેટિવ સતત અર્ધ ચક્રને અંતે આ બદલાતા રહે. આવા વોલ્ટેજને આપણે એસી વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એસી વોલ્ટેજ ના દર અર્ધ ચક્રને અંતે જે પોલારિટી જે ઉલટાય છે જેને લીધે આપણે એસી વોલ્ટેજનું અપ એન્ડ ડાઉન કરવાનું કાર્ય આપણે સફળ બન્યું. ટ્રાન્સફોર્મર નામની જે રચના વડે એસી વોલ્ટેજ જરૂરિયાત મુજબ આપણે વધારી બી શકીએ છીએ અને જરૂરિયાત મુજબ ઘટાડી બી શકીએ છીએ, જ્યારે ડીસી વોલ્ટેજ જે છે જેમાં વધ ઘટ આપણી ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. એ દ્રષ્ટિએ ડીસી વોલ્ટેજ કરતાં એસી વોલ્ટેજ એ ખૂબ ઉપયોગી છે. બીજું, એસી વોલ્ટેજનું જે ટ્રાન્સમિશન એટલે કે એસી વોલ્ટેજનું ઉત્પાદન તો કર્યું, ઉત્પાદન કર્યા પછી એનો આપણે ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરવા માટે એને એક સ્થળ પરથી બીજા સ્થળ સુધી એસી વોલ્ટેજને લઈ જવો છે. જો એસી વોલ્ટેજને લઈ જવો હોય તો આવા સંજોગોની અંદર એસી વોલ્ટેજમાં જે પોલારિટી પોઝિટિવ ઓર નેગેટિવ બદલાવાને કારણે એનું ટ્રાન્સમિશન જે છે એ કાર્ય એકદમ સરળ બન્યું. જ્યારે ડીસી વોલ્ટેજમાં આ ટ્રાન્સમિશન પ્રમાણમાં ખૂબ કોસ્ટ છે માટે આપણે સૌ પ્રથમ એસી વોલ્ટેજને વધુ મહત્વ આપી દુનિયાના કોઈ પણ દેશનો જે વિકાસ
એ એસી વિદ્યુત ઉર્જાના સ્ત્રોત પર છે અને જેનું સપનું આપણે સાકાર ફેરેડે નામના વૈજ્ઞાનિકના પ્રતાપે જે વિદ્યુત ચુંબકીય પ્રણના સિદ્ધાંત પર આ કાર્ય કરતું લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં બતાવ્યું છે, જે એસી જનરેટર છે. એસી જનરેટર વડે જે વોલ્ટેજનું જે ઉત્પાદન થાય છે, તો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ અહીં સ્લાઇડની અંદર જે આલેખ બતાવ્યો છે, આપ આલેખની અંદર જોઈ શકશો. ઉદ્ગમ બિંદુ ધેટ મીન્સ સ્મોલ ટી બરાબર 0 એટ ધેટ ટાઈમ જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ શૂન્ય છે. જેમ જેમ ગૂંચળું પરિભ્રમણ કરે તેમ એસી સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્યમાંથી વધીને મહત્તમ બને, મહત્તમમાંથી ઘટીને શૂન્ય બને. બીજા અર્ધ ચક્ર દરમિયાન ધ્રુવોની પોલારિટી ઉલટાતા વિદ્યુત પ્રવાહ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં ફરીથી શૂન્યમાંથી વધી મહત્તમ બને અને મહત્તમમાંથી ઘટીને શૂન્ય બને. અહીં જે એસી જનરેટર દ્વારા ઉત્પાદન થતો એસી વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહનું કરંટ એટલે આઈ વિરુદ્ધ ટીનો જે આલેખ એ મેં સાઇન વક્ર વડે સ્લાઇડમાં રજૂ કર્યું છે. પણ પ્રશ્ન એ થશે કે શું એસી વોલ્ટેજનું ઉત્પાદન દ્વારા શું સાઇન વક્ર જ મેળવી શકાય? ના, સાઇન વક્ર સિવાય સમય પર આધારિત કોઈ પણ વિધાય અનુસાર એસી વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહના મૂલ્યો સમય સાથે બદલાઈ શકે, જે આપણે ઉચ્ચ કક્ષાની જે સર્કિટ જેને મલ્ટી વાઇબ્રેટર સર્કિટ અથવા એસી જનરેટર સર્કિટ દ્વારા આપણે સ્ક્વેર વેવ, ત્રિકોણીય વેવ, સાઇન વેવ આપણે નરી આંખે બી જોઈ શકીએ. જે અંગેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કેથોડ રે ઓસિલોસ્કોપની અંદર તમને અહીંયા સ્લાઇડમાં બતાવવામાં આવે છે, જે પ્રોફેસર એનજી ચાવડા સાહેબ જે તમને બતાવી રહ્યા છે કે સ્ક્વેર વેવ કેવી રીતે મળે. આ ત્રિકોણીય વેવ છે. અત્યારે જે સ્લાઇડમાં તમે જુઓ એ પેલા ત્રિકોણીય ટ્રાયએંગલ વેવ છે, જે મલ્ટી વાઇબ્રેટર નામની સર્કિટનો યુઝ કરી આવા એસી વોલ્ટેજનું પણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. ત્યારબાદ આગળની નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જુઓ તો આને પણ આ જે સ્ક્વેર વેવ પ્રકારના જે સાઇન વોલ્ટેજ જે છે, જેને પણ આપણે એસી વોલ્ટેજ તરીકે આપણે સ્વીકારી શકીએ છીએ. ટૂંકમાં આના પરથી જે એસી વોલ્ટેજ શબ્દ અથવા એસી વિદ્યુત પ્રવાહનો શબ્દ આવ્યો, આ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ નરી આંખે એસી વોલ્ટેજ કે એનું તરંગ સ્વરૂપ જે નિહાળ્યું નહોતું, જે અમે કેથોડ રે ઓસિલોસ્કોપની અંદર લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર તમને બતાવી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે એસી વોલ્ટેજ માત્ર અવરોધ ધરાવતી સર્કિટ સાથે એ કામ કેવી રીતે કરશે? તમે સ્લાઇડની અંદર જોઈ શકશો. એક અવરોધ છે, એની સાથે મેં એસી ઉદ્ગમ જોડેલું છે, બાજુમાં લેમ્પ મૂકેલો છે, એસી સોર્સ કેનો જે વોલ્ટેજનું વેવ ફોર્મ મેં નીચેના ઇક્વેશન વડે રજૂ કર્યું છે. કેપિટલ વી બરાબર V0 સાઇન ઓમેગા ટી. ઓમના નિયમ અનુસાર અવરોધ આરના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતો જે વોલ્ટેજ વી બરાબર IR સૂત્ર વડે મેં રજૂ કર્યું. પણ અવરોધ આરમાંથી પસાર થતું જે વિદ્યુત પ્રવાહનું વેવફોર્મ જે ગ્રીન આલેખ દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે, જે પણ સાઇન વેવ છે. એટલે એનો અર્થ એ થયો કે ટી સમયે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે અને ટી સમયે વિદ્યુત પ્રવાહની કળા પણ ઓમેગા ટી આલેખમાં દર્શાવ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંને કળામાં સમાન છે. હવે આવા વોલ્ટેજ સાથે આપણે જ્યારે કામ લેતા હોય ત્યારે વોલ્ટેજ V બરાબર V0 સાઇન ઓમેગા ટી વડે રજૂ કર્યું. વોલ્ટેજનું મૂલ્ય શૂન્યમાંથી વધીને સાઇન વિધેય અનુસાર એ મહત્તમ બને છે, મહત્તમમાંથી ઘટીને શૂન્ય બને છે. ગ્રાફ પર જોઈ શકશો કે બીજા અર્ધ ચક્ર દરમિયાન વોલ્ટેજ ફરીથી શૂન્યમાંથી વધીને મહત્તમ બને અને મહત્તમમાંથી ઘટીને શૂન્ય બને. આમ એક દોલન પૂરું થયું. તો એક દોલન દરમિયાન એસી વોલ્ટેજનું તમે એવરેજ મૂલ્ય કાઢવા જાઓ તો કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કરશો સ્મોલ 0 થી ટી V ઇન્ટુ ડીટી ડિવાઇડ બાય ટી. તો સાઇન વિધેયનું એક દોલન દરમિયાન એવરેજ મૂલ્ય શૂન્ય હોય છે. એટલે એસી વોલ્ટેજનું એવરેજ મૂલ્ય શૂન્ય છે. પણ આ જ એસી વોલ્ટેજ અવરોધ સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું વેવ ફોર્મ પણ I બરાબર I0 સાઇન ઓમેગા ટી વડે રજૂ કર્યું. તો આ અવરોધ ધરાવતા પરિપથમાં પાવરનું કેલ્ક્યુલેટ કરીએ તો પાવર શું શૂન્ય હોય છે? આ પ્રશ્નનો જવાબ આપણે શોધવા પ્રયત્ન કરીએ તો નંબર 1, પાવર
પી ઇઝ ઇક્વલ ટુ વી મલ્ટીપ્લાય બાય આઈ લખાય. માટે પી બરાબર V0 I0 સાઇન ઓમેગા ટી મલ્ટીપ્લાય બાય સાઇન ઓમેગા ટી, દેટ મીન્સ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. એક દોલન દરમિયાન 0 થી t ની વચ્ચે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું આપણે ઇન્ટિગ્રેશન કાઢવામાં આવે તો આ ઇન્ટિગ્રેશનનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો શૂન્ય હોતું નથી. આપ જાણો છો 0 થી t ની વચ્ચે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી ડિવાઇડ બાય ટી નું જો ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવામાં આવે, તમારી નોટની અંદર તમે કેલ્ક્યુલેટ કરો તો આનું મૂલ્ય 1/2 મળશે. એટલે એનો અર્થ એ થયો કે અવરોધ ધરાવતી સર્કિટમાં જે વિદ્યુત પાવરની જે ફોર્મ્યુલા, એવરેજ પાવરની જે ફોર્મ્યુલા V0 મલ્ટીપ્લાય બાય I0 ડિવાઇડ બાય 2, એટલે અવરોધ ધરાવતા પરિપથમાં પાવર સતત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. ત્યારબાદ આપણે જે કેલ્ક્યુલેશન અહીં બીજી સ્લાઇડમાં એવરેજ પાવર P એવરેજ બરાબર V0 I0 ડિવાઇડ બાય 2 વડે દર્શાવ્યું છે. આ બધી ચર્ચા માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે જ કરી. આ નેક્સ્ટ સ્લાઇડની અંદર અવરોધમાં લાગુ પડેલું જે વોલ્ટેજ, એસી વોલ્ટેજ, અને જેને લીધે અવરોધમાંથી પસાર થતું જે વિદ્યુત પ્રવાહ એટલે I, એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના ગ્રાફ આલેખમાં સ્લાઇડની અંદર બતાવ્યું છે કે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજનું મૂલ્ય શૂન્યમાંથી વધીને મહત્તમ, તો ની સાપેક્ષમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ શૂન્યમાંથી વધીને મહત્તમ. જો વોલ્ટેજ મહત્તમમાંથી ઘટીને શૂન્ય, તો ની સાપેક્ષમાં વિદ્યુત પ્રવાહ પણ મહત્તમમાંથી ઘટીને શૂન્ય. ધેટ મીન્સ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ માત્ર અવરોધ ધરાવતી સર્કિટમાં એનો ફેઝ ડિફરન્સ શૂન્ય હોય છે. બાજુનો આલેખની અંદર તમે જોયું, આલેખની અંદર એક શખ્સ સાથે વોલ્ટેજ ઓમેગા ટી જેટલો ખૂણો બનાવતી દિશામાં એનો ફેઝર બતાવ્યો છે. એ જ સમયે વિદ્યુત પ્રવાહનો ફેઝર પણ એક શખ્સ સાથે ઓમેગા ટી વડે દર્શાવ્યો છે. એટલે એનો અર્થ એ થયો કે અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત 0 છે. ત્યારબાદ એસી સર્કિટની અંદર બીજો જે ઇમ્પોર્ટન્ટ જે કમ્પોનન્ટ જે કેપેસિટર છે, કેપેસિટરને મેં એસી વોલ્ટેજ લાગુ પાડેલું છે. V બરાબર V0 સાઇન ઓમેગા ટી. આ એસી વોલ્ટેજને કારણે કેપેસિટરમાં વહન પામતો જે વિદ્યુત પ્રવાહ I બરાબર I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 વડે દર્શાવ્યો. તો ટી સમયે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, જ્યારે ટી સમયે વિદ્યુત પ્રવાહની કળા તમે જો ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 છે. આ બંને સમીકરણને તમે સરખાવો તો એના પરથી સાબિત થાય કે વિદ્યુત વોલ્ટેજ કરતાં વિદ્યુત પ્રવાહ કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. બંનેના વેવફોર્મ સ્લાઇડની અંદર દર્શાવવામાં આવ્યા છે કે જ્યારે વોલ્ટેજ V બરાબર V0 સાઇન ઓમેગા ટી લઈ, એમાં ટી બરાબર 0 મૂકીએ તો સાઇન 0 એટલે વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય. તો સ્લાઇડની અંદર વોલ્ટેજનો જે ગ્રીન આલેખ, યલો આલેખ બતાવ્યો છે એ શૂન્ય બિંદુ પરથી શરૂ થાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહની અંદર I બરાબર I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, ધેટ મીન્સ I બરાબર I0 કોસ ઓમેગા ટી થયું. આની અંદર ટી બરાબર 0 મૂકો તો કોસ 0 ની કિંમત 1, એટલે એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ બન્યું. જે ગ્રીન આલેખ વડે દર્શાવ્યું છે કે જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે. જો વોલ્ટેજનું મૂલ્ય ક્રમશઃ સમય સાથે વધે તો આ જ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ક્રમશઃ ઘટે. એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંને કડાની અંદર પાઈ બાય 2 જેટલા પાછળ છે. એટલે વોલ્ટેજ કરતાં વિદ્યુત પ્રવાહ કડામાં પાઈ બાય 2 જેટલો આગળ કહેવાય. અથવા તો વિદ્યુત પ્રવાહની સાપેક્ષમાં વોલ્ટેજની જો વાત કરવામાં આવે તો વોલ્ટેજ કરંટ કરતાં વિદ્યુત પ્રવાહની સાપેક્ષમાં પાઈ બાય 2 જેટલો પાછળ, જેના આલેખની અંદર ફેઝર ડાયાગ્રામ વડે પણ સ્લાઇડની અંદર દર્શાવવામાં આવેલું છે. વસ્તુ એ થઈ કે માત્ર કેપેસિટી ધરાવતી એસી સર્કિટની અંદર મહત્તમ વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ અનુસાર V0 ડિવાઇડ બાય XC, ધેટ મીન્સ એસી સર્કિટની અંદર મૂકેલું જે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર ધ્યાન રાખજો. કેપેસિટરનો રિએક્ટન્સ જેને XC બરાબર 1 ડિવાઇડ બાય ઓમેગા C વડે દર્શાવવામાં આવે છે. અહીં ઓમેગા એ એસી વોલ્ટેજની એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કે કોણીય આવૃત્તિ છે. તો કેપેસિટિવ રિએક્ટન્સની ફોર્મ્યુલા XC બરાબર 1/2 પાઈ F ઇન્ટુ C થયું. આપ જાણો છો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય
આપેલ પરિપથમાં જો કેપેસિટરનું મૂલ્ય અચળ ગોઠવવામાં આવે તો કેપેસિટી રિએક્ટન્સનું કાર્ય લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિ પર છે. જો તમે લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિમાં ફેરફાર કરો, આવૃત્તિ વધારો તો કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે. જો કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે તો ફોર્મ્યુલા અનુસાર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે. જો આવૃત્તિનું મૂલ્ય વધારવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઘટ્યું ને અનુરૂપ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે. ફોર ડીસી સિગ્નલ માટે વિચારવામાં આવે તો જો કેપેસિટરને ડીસી ઉદ્ગમ સાથે જોડો. વિદ્યાર્થી મિત્રો, ડીસી ઉદ્ગમ કે જે વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે અચળ, ધેટ મીન્સ દોલન કરતો નથી, એનો અર્થ એ થયો કે ડીસી સિગ્નલ અથવા ડીસી વોલ્ટેજની આવૃત્તિ 0. તો આ સૂત્ર અનુસાર કેપેસિટિવ રિએક્ટન્સમાં 1/2 પાઈ સી એફની કિંમત 0 મૂકો તો મેથેમેટિકલ રીતે પ્રૂવ થયું કે કેપેસિટિવ રિએક્ટન્સ અનંત થયો. એટલે એનો અર્થ એ થયો કે ડીસી પરિપથમાં કેપેસિટર એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી, બલકે આપેલી વિદ્યુત ઉર્જા એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ કરે છે. ત્યારબાદ આપણે બીજો જે અગત્યનો એસી સર્કિટની અંદર બીજો જે અગત્યનો જે કમ્પોનન્ટ જેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ, ઇન્ડક્ટર સાથે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, ત્યારે વોલ્ટેજનું વેવફોર્મ V બરાબર V0 sin ઓમેગા ટી ને અનુરૂપ ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર I0 sin ઓમેગા ટી -π/2. દર્શક મિત્રો બરાબર નોંધવું છે, કેપેસિટરની અંદર વિદ્યુત પ્રવાહ I બરાબર I0 sin ઓમેગા ટી +π/2 હતું, જ્યારે ઇન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહ I બરાબર I0 sin ઓમેગા ટી -π/2. એટલે એનો અર્થ એ થયો કેપેસિટર કરતા ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ વોલ્ટેજની સાપેક્ષમાં કડામાં ધેટ મીન્સ ફેઝમાં π/2 જેટલો પાછળ છે. આ દ્રષ્ટિએ એના જે વેવફોર્મ અહીં સ્લાઇડની અંદર દર્શાવવામાં આવ્યું છે. યલો જે ગ્રાફ એ વોલ્ટેજનો છે, જ્યારે ગ્રીન જે ગ્રાફ જે છે એ વિદ્યુત પ્રવાહનો ગ્રાફ છે. ટી બરાબર 0 સમય મૂકીએ ત્યારે વોલ્ટેજનું મૂલ્ય 0 બતાવે છે, અને ટી બરાબર 0 સમય ઉપરોક્ત સૂત્રની અંદર મૂકીએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I બરાબર I0 cos ઓમેગા ટી, એમાં ટી બરાબર 0 અને cos 0 ની કિંમત 1. એનો અર્થ એ થયો કે I બરાબર I0 એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે. વોલ્ટેજ ક્રમશઃ વધે છે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ક્રમશઃ ઘટે છે. એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ, જે કડા તફાવત કહેવાય, એ π/2 જેટલો છે. ત્યારબાદ ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં મહત્તમ વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ અનુસાર V0/XL. XL ધેટ મીન્સ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઓમેગા L. ઓમેગા એ લાગુ પડેલા એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ, જેનું મૂલ્ય 2πf. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ફોર્મ્યુલા બની 2πf × L. એમાં L ને આપણે અચળ ધારીએ, 2π ને આપણે અચળ ધારીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિ પર આધારિત છે. જો લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિનું મૂલ્ય વધારવામાં આવે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય વધશે. આગળ કેપેસિટર ધરાવતા પરિપથમાં તમે કેપેસિટિવ રિએક્ટન્સનું નોંધ કરી ગયા. XC બરાબર 1/2πf × C છે. જો લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિ વધારો તો કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે છે, પરંતુ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય વધે છે. એટલે ઇન્ડક્ટરનું કાર્ય કેપેસિટર કરતા બિલકુલ ઓપોઝિટ દિશામાં છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જ્યારે વધતો હશે તો કેપેસિટિવ રિએક્ટન્સ ઘટતો હશે, જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટતો હશે તો કેપેસિટિવ રિએક્ટન્સ વધતો હશે. તો આવી જે રચના, જે ઇન્ડક્ટર અને કેપેસિટર, જે આપણે એસી સર્કિટની અંદર ખૂબ એનું અગત્યનું